ડિટેલ અને CDRનો રેકોર્ડ જાહેર કરવામાં આવે અને જે કોઈ પણ આમાં મદદગારીમાં હોય એ પછી PI હોય, DYSP હોય કે SP હોય એ તમામને આ ગુનામાં સહ આરોપી તરીકે એના નામ નાખવામાં આવે। દિવ્યેશભાઈ ચાવડા પ્રદેશ યુવા અધ્યક્ષ અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાત। મહુવા તાલુકાના બગદાણા મુકામે નવનીતભાઈ બાળદિયા ઉપર જે હિંસકારા હુમલાની ઘટના બની છે એ સંદર્ભે આજે ગારિયાધાર તાલુકા શહેર કોળી સમાજ દ્વારા ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગારિયાધારના કોળી સમાજ દ્વારા અને ભાવનગર જિલ્લા કોળી સમાજ દ્વારા મુખ્ય જે માંગણીઓ જે છે એ છે કે જે FIR દાખલ કરવામાં આવી છે એમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ કલમોનો ઉમેરો કરવામાં આવે, તેમજ ભાઈ ફરિયાદી દ્વારા નવનીતભાઈ બાળદિયા દ્વારા જે આરોપીઓના નામ ફરિયાદમાં કહેવામાં આવ્યા છે, ફરિયાદની ઘટનામાં વર્ણવવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય, એમના કોલ ડિટેલ અને CDRનો રેકોર્ડ જાહેર કરવામાં આવે અને જે કોઈ પણ આમાં મદદગારીમાં હોય એ પછી PI હોય, DYSP હોય કે SP હોય એ તમામને આ ગુનામાં સહ આરોપી તરીકે એના નામ નાખવામાં આવે। આ અમારી મુખ્ય માંગણી છે। બીજું કે આ સમગ્ર ગુનાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં SIT બનાવીને કરવામાં આવે તો જ આમાં કોળી સમાજને સંપૂર્ણ ન્યાય મળ્યો ગણાશે। આ અમારી મુખ્ય માંગણીને લઈને આજે ગારિયાધાર કોળી સમાજના તમામ આગેવાનો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ। મારું નામ શૈલેષભાઈ હિંમતભાઈ બારૈયા। જ્યાં સુધી બગદાણા નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહે। આજે અમે મામલતદાર ઓફિસે આવીને મામલતદાર સાહેબને સમસ્ત કોળી સમાજ બધા કોળી ભેગા થઈને આવેદનપત્ર આપીને અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ઠેઠ લગીને ચાલુ રહેશે અને ન્યાય મળે। જય પેન છોડી ને જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ। परचोत्तम भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हीरा भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। તમારી રજૂઆત અમને મોકલી સરકાર નવો ટોકરી ઉપર બોલી લે।
હાલો લેતા આવો ઓલા બોમ્બ ત્યાંથી ફોડી નાખો. લેતા આવો એટલે રેડી. હાલો